કેવી રીતે જોખમી સાબિત થઈ શકે છે તે દ્રશ્યો તમને બતાવવા છે। ભાવનગરથી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ભયાનક અકસ્માતના દ્રશ્યો ભાવનગરમાં અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપને બતાવીશું। કાળિયાબીડ વિસ્તારમાં નબીરાએ કઈ રીતે અકસ્માત સર્જ્યો છે। બેફામ રીતે કાર હંકારીને 3 કારને ટક્કર મારી છે। એક બે નહીં પરંતુ 3 કારને કઈ રીતે ટક્કર મારી સીસીટીવી ફૂટેજ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કેટલી ભયાવહ અને વિકરાળ આ ટક્કર આપ જોઈ રહ્યા છો। અકસ્માતમાં કાર ચાલક અને અન્ય એકને ઈજા પહોંચી છે। સદનસીબે અહીં મૃત્યુ નથી થયા પરંતુ આ પ્રકારે ઝડપની મજા અન્ય કોઈ માટે મોતની સજા બની શકે છે તે વાતનું ધ્યાન તમામ કાર ચાલકોએ વાહન ચાલકોએ રાખવું ખૂબ જ જરૂરી છે। હાલ તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તારની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કેવી રીતે એક કાર આવે છે અને 3 જેટલી કારને અડફેટે લઈ લે છે। ભયાવહ અકસ્માત સીસીટીવી ફૂટેજ ક્યારના અને શું પોલીસે કોઈ કાર્યવાહી કરી આ મામલે? ચોક્કસ નિધિ જણાવી દઉં કે જે આ ઘટના છે શહેરના કાળિયાબીડ વિસ્તારની છે કે જ્યાં વીરાણી સર્કલ પાસે મોડી રાત્રિ દરમિયાન આ જે અકસ્માત છે એ સર્જાયો હતો। એક શ્રીમંત પરિવારનો નબીરો છે એ ફોર્ચ્યુનર કાર લઈને ત્યાંથી પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન એને 3 જેટલી કાર છે એને ટક્કરમાં લીધી હતી। ત્યારબાદ આજે કાર છે એ દુકાન સાથે અથડાઈ હતી જેમાં કાર ચાલક જે નબીરો છે એને પણ ઈજા પહોંચી હતી। સાથે એની સાથે બેઠેલોનો મિત્ર છે એને પણ ઈજા પહોંચતા જ એને રાત્રિ દરમિયાન હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો। પરંતુ આજે રીતના ઘટના બની છે। એક જે યુવાન છે એ કોઈ રાજકીય વગ ધરાવતા પરિવારનો પુત્ર હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે પરંતુ હજુ સુધી આ ઘટનાને લઈને કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। આજે ઘટના જે બની છે રાત્રિના 11 વાગ્યાના આસપાસમાં બની છે। એ રોડ છે કે જેની અંદર હજારો લોકો છે એ રાત્રિ દરમિયાન વોકિંગ માટે નીકળતા હોય છે પરંતુ રાત્રિનો સમય અને ઝરમર વરસાદ હોય લોકોની અવરજવર ઓછી હતી। એ દરમિયાન અકસ્માત થતા કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ જે 2 યુવાનો છે એને સારવાર આપવામાં આવી રહી છે। ખાસ અત્યારે હાલ જોઈએ તો પોલીસ દ્વારા મામલે હજી સુધી કોઈ જ ફરિયાદ છે એ નથી નોંધવામાં આવી। બિલકુલ નવનીત, પૂરી માહિતી માટે આભાર। તો પોલીસની કામગીરી કાર્યવાહી પર આ સમગ્ર